ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 30 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વર્લ્ડ ડોટર ડે એ દર વર્ષે મિત્રો 28 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 28 સપ્ટેમ્બરે 3 ઇમ્પોર્ટન્ટ ડે છે. એક છે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ, બીજું છે મિત્રો વિશ્વ નદી દિવસ અને એક છે વર્લ્ડ રેબિસ ડે. આ 3 દિવસ યાદ રાખો. તાજેતરમાં ECINET પોર્ટલ પર સાઇન સુવિધા કોણે શરૂ કરી છે? તો ચૂંટણી આયોગ દ્વારા. કોના દ્વારા? ચૂંટણી આયોગ દ્વારા ECINET પોર્ટલ પર સાઇન સુવિધા હાલમાં શરૂ કરવામાં આવી. ક્વેશ્ચન નંબર 3, તાજેતરમાં 14થી 28 સપ્ટેમ્બર દરમિયાન હિન્દી પખવાડા 2025 ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો ઢાકા ખાતે. ઢાકા બાંગ્લાદેશનું પાટનગર છે. ઢાકામાં ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર 14થી 28 સપ્ટેમ્બર દરમિયાન હિન્દી પખવાડા 2025ની ઉજવણી કરી, જેમાં હિન્દી અને ભારતની ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપતી અનેક સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 4 નંબર છે, હાલમાં કોને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો 2 વ્યક્તિ છે. એક છે પ્રોફેસર સુનિલ દરજી, બીજા છે ગીતાબેન પરમાર. આ બંનેઓને MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ટીચર અને એક બિન શૈક્ષણિક આર્ટિસ્ટને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર ગાંધીનગર ખાતે ગુજરાત લલિત કલા એકેડમી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુળુભાઈ બેરાના હસ્તે એનાયત કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ એટલે કે પૂરા વર્ષના જેટલા પણ ટોપિક્સ છે એ બધાની કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈને સબૂત જોઈતા હોય, કોઈને છેલ્લા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સબૂત જોઈતા હોય, કારણ કે એકમાત્ર ચેનલ છે જે સબૂત આપે છે, તો આ નંબર પર તમે મને મેસેજ કરો. તાજેતરમાં ભારત અને કયા દેશે બ્રિક્સ અનાજ વિનિમય યોજના પર ચર્ચા કરી છે? તો ભારત અને રશિયા દેશે. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનું સંગઠન છે. ભારત અને રશિયાએ બ્રિક્સ દેશો વચ્ચે કૃષિ વેપારને વેગ આપવા માટે બ્રિક્સ અનાજ વિનિમયની રચના અંગે ચર્ચા કરી. આ પ્રસ્તાવ રશિયા દ્વારા 2024માં કાઝાનમાં યોજાયેલા બ્રિક્સ સમિટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કાઝાન ઘોષણામાં તેને સમર્થન આપવામાં આવ્યું હતું. 6 નંબર છે, હાલમાં 2026 સુધીમાં, ક્યાર સુધીમાં? 2026 સુધીમાં 15 કિલોમીટરનો સ્વાયત્ત પરિવહન કોરિડોર ક્યાં શરૂ થશે? તો મિત્રો એ થશે દુબઈ ખાતે. બરાબર, દુબઈ આમાં રાઈટ આન્સર થશે. એ થશે દુબઈ ખાતે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બદલ 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે? તો ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બદલ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ, શું નામ છે એમનું? નિકોલસ સરકોજીને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી, જે પ્રથમ વખત છે જ્યારે કોઈ ભૂતપૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિને જેલની સજા ફટકારવામાં આવી. તો રાઈટ આન્સર છે મિત્રોમાં ફ્રાન્સ, અને ફ્રાન્સના વડાપ્રધાન હતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે ફરીથી કયા દેશ પર આર્થિક અને લશ્કરી પ્રતિબંધો લાદ્યા છે? તો મિત્રો ઈરાન દેશ પર લાદવામાં આવ્યા છે. કયા દેશ પર? ઈરાન દેશ પર. ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે મોસૂદ પજેસ્કિયાન. હાલમાં ભારતે કયા દેશને હરાવી 9મી વખત એશિયા કપ ખિતાબ જીત્યો? તો મિત્રો ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ભારતે 9મી વખત એશિયા કપ જીત્યો. તિલક વર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું છે. ક્વેશ્ચન નંબર 10 છે, હાલમાં નરેન્દ્ર મોદીએ 1.22 લાખ કરોડના વિકાસ અભિયાનની શરૂઆત ક્યાંથી કરી છે? તો રાજસ્થાનના બાંસવાડાથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંસવાડા રાજસ્થાનમાં રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટા વિકાસ પેકેજની શરૂઆત કરી હતી.
નવરાત્રી દરમિયાન બાંસવાડાથી કરવામાં આવેલી જાહેરાત સ્વચ્છ ઉર્જા, આદિવાસી ઉત્થાન, જોડાણ અને કલ્યાણકારી યોજનાઓ પર કેન્દ્રિત હતી. હાલમાં કોણ બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે? તો બીસીસીઆઈનું પૂરું નામ છે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા. એની સ્થાપના થઈ હતી 1928માં. એનું મિત્રો મુખ્યાલય આવેલું છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. અને બીસીસીઆઈના જે પૂર્વ અધ્યક્ષ હતા એમણે પદ છોડ્યું અને હવે નવા અધ્યક્ષ બની ગયા છે પૂર્વ ક્રિકેટર મિથુન મનહાસ. સ્ટારમાં કરજો મિત્રો, મિથુન મનહાસ. હાલમાં ભારત અને કયા દેશે પ્રથમ ટ્રેન કનેક્ટિવિટી માટે કરાર કર્યો છે? તો મિત્રો ભારત અને ભૂટાને. રેલવે ભારત અને ભૂટાન વચ્ચે પ્રથમ ટ્રેન કનેક્ટિવિટી બનાવવા જઈ રહી છે. આ 69 કિલોમીટરનો કોકરાઝાર ગેલફુ રેલ પ્રોજેક્ટ છે. જમીન સંપાદન અને બાંધકામને ઝડપી બનાવવા માટે તેને ખાસ રેલવે પ્રોજેક્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હાલમાં શૈલેષ કુમારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. શૈલેષ કુમારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના પહેલા દિવસે દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે પુરુષોની હાઈ જમ્પમાં 1.91 મીટરનો અંતર કાપીને નવો ચેમ્પિયનશિપ અને એશિયન રેકોર્ડ બનાવ્યો. 40 નંબર. હાલમાં પાંખ વગરની સાપ જેવી માછલીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો તમિલનાડુ રાઈટ આન્સર છે. તમિલનાડુના કોલાચેલ નજીક ફિનલેસ સાપ ઈલની એક નવી પ્રજાતિ એપ્ટેરિક્સ કન્યાકુમારીમાં મળી આવી છે. NBFGR સંશોધકો દ્વારા ઓળખાયેલી આ પ્રજાતિનું નામ કન્યાકુમારી જિલ્લા પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં બીજી SCO યુવા લેખક પરિષદ ક્યાં યોજાઈ હતી? તો સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCOનું પૂરું નામ છે અને ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં સંરક્ષણ મંત્રાલયે તેજસ વિમાન માટે ₹62,000 કરોડના કરાર પર કોની સાથે હસ્તાક્ષર પર કરાર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. 17 તાજેતરમાં કોણે 7મું SAFF અંડર-17 ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો એ જીત્યું છે આપણા દેશ ભારતે. ભારતીય ફૂટબોલ ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને 7મી SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 29 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ. 27 સપ્ટેમ્બરે કયા રાજ્ય માટે 500 નવી અટલ ટિંકરિંગ લેબની જાહેરાત કરવામાં આવી? જમ્મુ કાશ્મીર. કયા દેશના ફૂટબોલર સર્જિયો બુસ્કેટ્સએ 20 વર્ષની ફૂટબોલ કારકિર્દી પછી નિવૃત્તિની જાહેરાત કરી છે? સ્પેન રાઈટ આન્સર છે. હાલમાં અમદાવાદમાં ખેલ મહાકુંભ 2025નું પ્રારંભ કોના હસ્તે કરાયું છે? હર્ષ સંઘવી. ભારતીય વાયુસેના અને કયા IITએ સ્વદેશી ટેકનોલોજી વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કર્યા? IIT રોપડ રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા રાજ્યએ 45 મહિલા આગેવાની હેઠળના MSMEને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બેંકના સહયોગથી રેમ્પ કાર્યક્રમ શરૂ કર્યું? તેલંગાના. એશિયાના અગ્રણી સાહિત્ય મહોત્સવ ઉન્મેષની 3જી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? પટના રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે ફ્રાન્સ, જર્મની અને યુકેમાંથી તેના રાજદૂતોને પાછા બોલાવ્યા? ઈરાને. જાહેર કરાયેલા એન્ડ્યુરન્સ સાયકલિંગ ઇવેન્ટ ટૂર ડી થાર 2025. હાલમાં ભારત સરકારે કયા વૈજ્ઞાનિકોને BSIના વડા તરીકે નિયુક્ત કર્યા? ડૉક્ટર કનક દાસ રાઈટ આન્સર છે. ટ્રેન પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરનાર ભારત કેટલામો દેશ બન્યું? 5મો. શીતલ દેવીએ વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. હાલમાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ અભયારણ્યને IUCN દ્વારા ક્યાં માન્યતા મળી? તમિલનાડુમાં. ISSF જુનિયર વિશ્વકપ 2025 ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં આયુર્વેદિક આહાર ઉત્પાદનો માટે લાઇસેન્સિંગ પોર્ટલ કોણે શરૂ કર્યું? FSSAIએ. હાલમાં કોણે કૃષિ મીડિયા એવોર્ડ 2025 જીત્યો છે? અમસી પ્રસન્ન કુમારે. ઓગસ્ટ 2025માં ભારતની અમેરિકામાં સ્માર્ટફોન નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો? 148%. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં PM મોદીએ કયા રાજ્યની 75 લાખ મહિલાઓને ₹10,000 ટ્રાન્સફર કર્યા? બિહાર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં જાહેર કરાયેલ એન્ડ્યુરન્સ સાયકલિંગ ઇવેન્ટ ટૂર ડી થાર 2025 ક્યાં યોજાયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.